પ્રધાનમંત્રી મોદીના માતા અંગે અભદ્ર નિવેદન આપતા ભાજપમાં રોષ. શહેરામાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને નોંધાવ્યો વિરોધ. કેન્દ્રના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વોટ અધિકારી યાત્રા બિહારમાં ચાલી રહી છે. બિહારમાં ચાલી રહેલી વોટ અધિકારી યાત્રામાં રાહુલ ગાંધી પ્રચાર પ્રસાર સાથે ઠેર ઠેર સંબોધન પણ કરી રહ્યા છે. અને તેમાં મહત્વનું છે કે દરભંગા બિહાર ખાતે રાહુલ ગાંધીની રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા હીરાબા વિશે નિમ્ન અને અભદ્ર શબ્દનો ઉપયોગ કરવા હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા ઉપર કરેલું કટુ વચનને લઈને દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી શહેરના કાર્યકરો દ્વારા બીજેપી ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે યોજાયેલા વિરોધમાં ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ મગનભાઈ પટેલિયા, ધમાભાઈ પટેલ, સંજયભાઈ તદુપરાંત શહેરા ભાજપની મહિલા કાર્યકરોની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત શહેરા ભાજપના પ્રમુખ ધમાભાઈ પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજનીતિમાં ભાન ભૂલીને હવે હલકી કક્ષાનું રાજકારણ કરતા થયા છે. વિરોધ કરતા ભાજપના નેતાઓએ આપેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં રાહુલ ગાંધી માફી માંગે છે અને રાહુલ ગાંધી માફી માંગેના સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યા હતા. અને હાયરે કોંગ્રેસના નારા સાથે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને ભાજપે વિરોધ દર્શાવ્યો હતો. જોકે સમગ્ર દેશમાં રીતે રાહુલ ગાંધીનો વિરોધ ભાજપે કર્યો હતો. 24માં લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે અમારા તાલુકા નગરની તમામ મહિલા મોરચાની તમામ સક્રિય સભ્ય કાર્યકર્તાઓ અમે રેલી કાઢી છે. આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આપ્યું છે અને પુતળાનું દહન પણ રાહુલ ગાંધીનું અમે કરેલું છે. અને આ રાહુલ ગાંધી જે એમના માતા સમાન અપમાન કર્યું અને જે ગાળો બોલી છે, અમારો શહેરા તાલુકો ભાજપ સરકાર ક્યારે સહન નહીં કરીએ, નહીં જ કરીએ. ભારત માતા કી જય. આપનું નામ? મારું નામ કૈલાસબેન મહેન્દ્રભાઈ વાડન, ધારાપુર, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ અને સંગઠનમાં ઉપપ્રમુખ, તાલુકામાં જિલ્લામાં મહામંત્રી કૈલાસબેન, મહિલા મોરચા. 124 વિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વ નીચે અમે આ શહેરા તાલુકાના ભાજપ કાર્યકર્તા બહેનોએ રેલી કાઢી અને રાહુલ ગાંધીનું પુતળા દહન કર્યું છે. અને અમારા નરેન્દ્ર મોદી સાહેબની માતાને અપમાન ભર્યા શબ્દો વાપર્યા છે, એ અમે બહેનો સહન કરી શકીએ નહીં. ભારત માતા કી જય. મારું નામ લલિતાબેન બળવંતસિંહ બારિયા, હાલ સરપંચ છું.